તો વડોદરામાં એફબીઆઈના નામે વિદેશીઓ સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ સકંજામાં છે। બોગસ કોલ સેન્ટર ચલાવીને ગુનાને અંજામ અપાતો હતો। તલસટ ગામના બંગલામાંથી કોલ સેન્ટર ઝડપાયું છે। સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી 3 લોકોની ધરપકડ કરી છે। વિદેશી નાગરિકોને મેસેજ મોકલી અને લાલચ આપતા હતા આરોપીઓ। 30% કમિશનના બદલે લોન પાસ કરાવી આપવાનું કહેતા હતા। ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી આંગડિયા મારફતે ભારત મોકલવા ગ્રાહકો। તો આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ, જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ। તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલ, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ। એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે। તો એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી।